બનાસકાંઠા ફૂડ એન્ડ ડ્રગ વિભાગના ચંડીસર જીઆઈડીસી વિસ્તારમાં દરોડા. ઘીના 2 ગોડાઉનમાં દરોડા પાડતા વેપારી ત્યાંથી ફરાર. બનાસકાંઠા ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારી તેજસ પટેલ સહિતની ટીમ દ્વારા પાલનપુર તાલુકાના ચંડીસર જીઆઈડીસી વિસ્તારમાં આવેલી ઘી બનાવવાની ફેક્ટરી તેમજ ગોડાઉનમાં દરોડા પાડવામાં આવ્યા હતા. તે સમય દરમિયાન વેપારી ગોડાઉનને તાળા મારી ફરાર થઈ ગયો હતો. આ ઘટનાને પગલે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા પોલીસને જાણ કરી ગોડાઉન ખોલાવવા તેમજ અંદર પડેલ શંકાસ્પદ ઘીના જથ્થાના નમૂના લેવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે. આ અગાઉ પણ આ ફેક્ટરીમાંથી શંકાસ્પદ ઝડપાયેલા ઘીના નમૂના ફેલ થયા હોવાનું ફૂડ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું. અત્યારે તો ફૂડ વિભાગ દ્વારા વેપારીને બોલાવી ઘીના નમૂના લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેના પગલે ભેળસેળ કરતા વેપારીઓમાં ફફડાટ પ્રસરી રહ્યો છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાલનપુરના ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમ દ્વારા ચંડીસર જીઆઈડીસીમાં શ્રી સેલ નામની ઘીનું ઉત્પાદન કરતી પેઢીની તપાસ કરવામાં આવેલી હતી અને તપાસ દરમિયાન પેઢીના માલિક ઘી બનાવતા હોય એવું પ્રાથમિક હતી. તો અગાઉ પણ આ પેઢી સામે 2 થી 3 વાર ઘીની તપાસ કરવામાં આવેલી છે અને ઘીના નમૂનાઓ નાપાસ સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલા છે. એની સંદર્ભે ફરીથી આ ઘી બનાવતા હોય એની બાતમીના આધારે એમની પાછળ તપાસ કરતો એમનું એક ગોડાઉન છે, એ ગોડાઉનમાં એ માલ સંગ્રહ કરતા હોય એવું જણાયેલું. તો એ ગોડાઉનની પણ તપાસ કરતો ત્યાંથી ગોડાઉનના માલિક એ નાસી ગયેલા. ત્યારબાદ આ પોલીસને જાણ કરી એમને હાજર કરી ફૂડ સેફ્ટી એક્ટ હેઠળની કામગીરી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં વિભાગે શું મુદ્દામાલ જપ્ત કર્યો છે? હાલમાં અત્યારે તપાસ ચાલુ છે. કેટલી જગ્યા કરવામાં આવી છે? કુલ 2 જગ્યાએ તપાસ એની કરેલી છે.